મોટાભાગના ગણતરીદારોનો ક્વેશ્ચન છે કે નજરી નકશો કેવી રીતે બનાવવો. તો તેના માટે તમારા મોબાઈલને સૌપ્રથમ ટીવી સાથે કનેક્ટ કરી લો. તો મેં અહીં મોબાઈલ ટીવી સાથે કનેક્ટ કરી લીધો છે. હવે તમારી HLO એપમાંથી તમને જે એરિયા ફાળવવામાં આવ્યો હોય તે ઓપન કરી લો અને સાથે જ ગૂગલ મેપમાં તમારો આ એરિયા તમે સર્ચ કરો. તમને મેસેજમાં પણ આ એરિયા આપ્યો જ હશે, તો એ ઓપન કરી લો. તો હવે સ્પ્લિટ સ્ક્રીન કરી લો. આ બાજુ તમને જે એરિયા ફાળવેલ છે HLO એપમાં તેની ઇમેજ છે અને આ બાજુ ગૂગલ મેપમાં તમારો એરિયા ખોલેલો છે. હવે ગૂગલ મેપમાં તમે એક્ઝેક્ટ તમારો આ એરિયા થાય તે રીતે સેટ કરો. ઝૂમ કરીને થોડું ડાબી જમણી બાજુ ખસેડીને તમે તે એરિયા તમારો આ જે બાઉન્ડ્રી છે તે પ્રમાણે સેટ કરી લો. હવે જુઓ તમે કે તમને આ જે લાઈન દેખાય છે તે આ નકશામાં અહીંથી છે. પછી આ ઘર આ છે, એ ઘર સેટ થઈ ગયા છે. ત્યાંથી આમ બાઉન્ડ્રી આ ઘરથી અહીંયાથી પછી આમ સીધી છે અને આ નીચેની બાઉન્ડ્રી તમે જોઈ શકો છો. તમને બી તમારો પોતાનો એરિયા કઈ રીતે છે તે આઈડિયા આવી જશે. આ એરિયા અહીંથી આમ આમ અહીંયાથી આ રીતે છે. તો હવે કાગળ પર દોરવા શું કરવું તે જોઈએ. A4 સાઇઝનું કાગળ લઈ લો. તમને ત્યાંથી જે કાગળ આપવામાં આવ્યું છે તે અત્યારે લેશો નહીં. A4 સાઇઝનું કાગળ મૂકો તો તમે જુઓ કે કાગળ નાનું છે, તમારો એરિયા બહુ મોટો થઈ જાય છે. તો પહેલા ઝૂમ આઉટ કરીને તમારો એરિયા નાનો કરી દો, કાગળમાં સેટ થાય તે રીતે. તો જુઓ હવે કાગળમાં આવી રીતે તમારી બાઉન્ડ્રી સેટ થઈ ગઈ છે. તો હવે પહેલા આ રફ કાગળમાં બાઉન્ડ્રી બનાવી દો. તો બાઉન્ડ્રી બનાવી દીધા બાદ હવે તમને આ ગૂગલ મેપમાં રસ્તા ક્લિયર દેખાય છે, પરંતુ તો પણ ફિઝિકલી તમારા એરિયામાં જઈને તમે એકવાર ચેક કરી લેવાનું કે ગૂગલ મેપમાં જે આ બધા રસ્તા બતાવે છે તે એકચ્યુઅલ છે કે નહીં. ત્યારબાદ હવે અહીં ફરીથી આપણે A4 સાઇઝનું કાગળ મૂકીશું અને રસ્તા દોરી દઈશું. આ મુખ્ય માર્ગ છે. ત્યારબાદ અંદરના રસ્તા પણ બતાવી દો. તો આ રીતે રસ્તાઓ ક્લિયરલી તમે જોઈ શકો છો કે આપણા મેપમાં રસ્તાઓ પણ મુખ્ય માર્ગ અને અંદરના રસ્તાઓ બની ગયા. એની અંદર આપણે ઘર, પ્લોટ અને બીજી જે પણ વસ્તુ આવતી હોય આપણે એરિયામાં એ દોરવાની વાત. હવે આપણે ગઈકાલે આ વિસ્તારની મુલાકાત લીધેલી છે, તેથી આપણને કયા ઘર કઈ જગ્યાએ છે એની એક પ્રાથમિક જાણકારી તો છે જ. અને આપણી પાસે મેપ પણ છે, જેથી કરીને આપણે ગઈકાલના અનુભવના આધારે અને આ મેપના આધારે આની અંદર એક એક ઘર ડ્રો કરતા રહીશું અને એને નંબર આપતા રહીશું. ગેરેજ આવેલું છે જે અહીંયા દેખાતું નથી, પણ ગઈકાલે તો હું અહીંયા એક નંબર ગેરેજ. આ પ્લોટ એ આપણે ભવનમાં લેવાનો છે. એની બાજુમાં મકાન છે, હું અહીંયા 2 નંબર આપીશ. ત્યારે 1 નંબર, ભવન 2 નંબર, પછી આ ખમણ એરિયા આવે છે, આ 3 નંબરનું મકાન, 4 નંબરનું મકાન. આ અહીંયા બોક્સ દોરતા રહીશું મકાનના અને નંબર આપતા રહીશું. પ્લોટ છે અહીંયા પ્લોટ, 2 નંબરનું ભવન. ભવન અને જનગણના કેટલા છે એ આપણો મને મળી જશે.